નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો માર્ચ મહિનાથી બદલાતા 6 નિયમો તો જૂના વાહન ચાલકો 31 તારીખ સુધીમાં કરી લ્યો આ કામ. મોદી સરકારની નવી યોજના 8 માર્ચ પહેલા મળશે 2500 રૂપિયા 2000 રૂપિયાનો હપ્તો પરત. આવતીકાલથી મફત લાભ ફોર્મ શરૂ. જૂનું વાહન છે તો નંબર પ્લેટને લઈને નવો નિર્ણય. 9 મીટર સસ્તી વીજળી. રત્ન કલાકારો આવી ગઈ ખુશ ખબર. ખેડૂતોને 15000 રૂપિયા અને રાશન કાર્ડની અંદર અનાજ બંધ. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી 5 મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવી પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે, તમારા વાહનની અંદર 31 તારીખ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ હોવી જરૂરી બનશે. ખોટા વાહનની ઓળખ માટે, વાહનની ચોરી અટકાવવા માટે, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા આ પ્રકારની નંબર પ્લેટ લગાવવાનો ફરજિયાતપણે વાહન ચાલકો માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળા મુજબ HHRP એટલે કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ 31 માર્ચ 2025 સુધીમાં ફરજિયાતપણે તમારે તમારા વાહનની અંદર લગાવવી પડશે. આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે અને ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને 5000 રૂપિયાનો દંડ છે એ પણ ફટકારશે. એટલા માટે 31 તારીખ પહેલા તમે તમારા વાહનની અંદર, તમારી પાસે જૂનું વાહન છે કે નવું વાહન છે, એ વાહનની અંદર હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નથી તો વહેલી તકે ફરજિયાતપણે લગાવી દેજો, જેથી કરીને આગામી દિવસોની અંદર ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડે નહીં અને તમને દંડ પણ ફટકારે નહીં. તો સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે 31 તારીખ સુધીમાં તમારા વાહનની અંદર HSRP ની નંબર પ્લેટ છે એ ફરજિયાતપણે હોવી જરૂરી છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો RBIનું કેલેન્ડર માર્ચ મહિના માટે. મિત્રો માર્ચ મહિનાની અંદર હોળી, ધૂળેટી, રમઝાન, ઈદ અને ગુડી પડવો જેવા ઘણા બધા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોને કારણે માર્ચ મહિનામાં 12 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે. એટલા માટે RBIનું કેલેન્ડર છે એ જોઈને તમે બેંકે જજો, જેથી કરીને બેંકે તમારે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ કરાવી શકો. મિત્રો આપને જણાવી દઈએ કે 7 તારીખે, 8 તારીખે, 9 તારીખે, 13 તારીખે, 14 તારીખે, 15 તારીખે, 16 તારીખે, 22 તારીખે, 23 તારીખે, 27, 28 અને 31 તારીખે બેંકની અંદર રજા છે એ માર્ચ મહિનામાં રહેવાની છે. ટોટલ 12 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેશે. એટલા માટે RBIનું કેલેન્ડર છે એ જોઈ અને ત્યાર પછી બેંકે જજો. ખાસ કરીને એક સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમારે બેંક રિલેટેડ કોઈ કામ હોય તો રજા સિવાયના દિવસે તમે પતાવી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો 1 માર્ચથી થતા બદલાવ, જેની અંદર 1 માર્ચથી મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો છે એ બદલાઈ જશે. હવે એક એકાઉન્ટની અંદર તમે 10 નોમિની છે એ બનાવી શકશો. એ અંતર્ગત રોકાણકારોએ દરેક નોમિનોની વિગત છે એ પણ આપવી પડશે, જેની અંદર પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડના છેલ્લા 4 અંકો જેવી ઓળખ છે એ નોમિનીની આપવી પડશે. મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો છે એ 1 તારીખથી બદલાઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ તો માર્ચ મહિનાથી રાશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો છે એ 90% આપવામાં આવશે. અત્યાર સુધી 50% જ આપવામાં આવતો હતો, એટલે હવે માર્ચ મહિનાથી દરેક લોકોને તુવેર દાળ મળશે. કેન્દ્ર સરકારનો નવો નિર્ણય. ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી જાહેરાત કરી છે. એ અંતર્ગત માર્ચ મહિનાથી પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે, જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ છે એ પણ ઘટી શકે છે. નવા બદલાયેલા ભાવો છે એ 1 તારીખે જાહેર કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો માર્ચ મહિનાથી તમે જે બેંકની અંદર ચેક નાખશો એટલે ચેક છે એ તરત જ ક્લિયર થઈ જશે. માત્ર 2 જ કલાકની અંદર તમારો ચેક છે એ ક્લિયર થઈ જશે. ચેક ક્લિયર થવાની અંદર 2 થી 3 દિવસનો સમયગાળો લાગતો હતો, પરંતુ હવે સમયગાળો લાગશે નહીં. માત્ર 2 જ કલાકમાં તમે જેવો બેંકની અંદર ચેક જમા કરાવશો તરત જ ક્લિયર થઈ જશે. એટલા માટે તમારે બેંકની અંદર પહેલેથી જ બેલેન્સ છે એ રાખવું પડશે. ત્યાર પછી આગળ જોઈએ તો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચની અંદર ખાતું હોય એ ખાતામાંથી જ તમને પેન્શન મળતું હતું, પરંતુ હવે દરેક એટલે કે કોઈ પણ બેંકમાંથી તમે પેન્શન છે એ ઉપાડી શકશો. પેન્શનને લઈને પણ નવો નિયમ 1 તારીખથી લાગુ થશે. ત્યાર પછી આગળ જોઈએ તો કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે અત્યાર સુધી UPI દ્વારા પૈસા છે ટ્રાન્સફર કરતા હતા તો માત્ર 5000 રૂપિયા જ ટ્રાન્સફર કરી શકતા હતા, પરંતુ 1 તારીખથી હવે તમે 10000 રૂપિયા છે એ UPI દ્વારા ટ્રાન્સફર કરી શકશો. તો UPI ને લઈને પણ નવો બદલાવ છે. ત્યાર
પછી આગળ જોઈએ તો મોદી સરકારની નવી યોજના. મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે. હવે ભારતની અંદર વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના છે એ શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત દેશના દરેક નાગરિકોને પેન્શનનો લાભ મળશે. મિત્રો, આ નવી પેન્શન યોજના છે એમનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ રાખવામાં આવ્યું છે. આ યોજનાનો હેતુ છે કે દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થાની અંદર નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવે. એટલે કે દેશના દરેક લોકોને હવે પેન્શન મળશે. એની અંદર સૌથી વધારે લાભ છે એ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે, સ્વરોજગારી કમાઈ રહ્યા છે એવા લોકોને આપવામાં આવશે. એ સાથે સાથે દેશના દરેક લોકોને આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે. તો મોદી સરકાર દ્વારા પેન્શનને લઈને યુનિવર્સલ પેન્શન સ્કીમ છે એ જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી જૂના વાહનને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, તમારી પાસે જૂનું વાહન છે અને એ વાહનની અંદર જે નંબર પ્લેટ લગાવેલી છે અને એ નંબર પ્લેટની અંદર જે નંબર છે એ નંબર તમારો લકી નંબર છે. ઘણા બધા ગ્રાહકો આવી રીતે લકી નંબર માનતા હોય અને એ નંબર તમે બદલાવા નથી માગતા અને એનો એ નંબર રાખવા માગો છો, તો હવે આરટીઓ દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે અને તમે એનો એ નંબર છે એ રાખી શકશો. સમગ્ર રાજ્યની અંદર આરટીઓ અને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. એ અંતર્ગત તમે જૂનું વાહન વેચી અને નવું વાહન ખરીદશો અને એ ખરીદેલ વાહનની અંદર જૂનો નંબર રાખવા માંગો છો તો એ જૂનો નંબર છે એ તમે રાખી શકશો. એની માટે તમારે અમુક શરતોનું પાલન કરવું પડશે, પરંતુ તમારો લકી નંબર હશે એ તમે નવા વાહનની અંદર પણ લગાવી શકશો. એનો એ નંબર છે એ રાખી શકશો. આરટીઓ દ્વારા નવો નિર્ણય છે એ વાહન ચાલકો માટે જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી નવું મીટર અને સસ્તી વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા છે ફરીથી હાથ ધરવામાં આવી છે. બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે કે હવે ફરજિયાતપણે સ્માર્ટ મીટર છે એ ફરીથી લગાવવું પડશે. ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર 6 લાખ જેટલા સ્માર્ટ મીટર છે એ પણ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહન કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજનું ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં જે યુનિટનો વપરાશ થતો હશે એ યુનિટ ઉપર પ્રતિ યુનિટ 0.45 પૈસાની રાહત છે એ આપશે. એ માટેની દરખાસ્ત કરી છે. સવારે અને રાત્રિ દરમિયાન વીજળી છે એ મોંઘી હશે, પરંતુ બપોરના સમયે વીજળી છે એ સ્માર્ટ મીટરના જે ગ્રાહકો છે, યુઝરો છે, એમને મળશે. તો જે વ્યક્તિ નવું સ્માર્ટ મીટર લગાવશે એમને બપોરે હવે વીજળીની અંદર રાહત મળશે. નવી દરખાસ્ત કરી છે સરકાર દ્વારા, જાહેરાત છે એ કરવામાં આવશે અને ગ્રાહકોને મોટો લાભ થશે. ત્યાર પછી પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારે પણ 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત કરવો પડી શકે છે. મિત્રો, આપ સૌ જાણો છો કે પીએમ કિસાન યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે. ત્યારે હાલમાં ઘણા બધા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેની અંદર પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે. કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીની અંદર લગભગ 5733 એવા દંપતી મળી આવ્યા છે કે જે બંને આ યોજનાની અંદર લાભ લઈ રહ્યા છે. ત્યારે આ યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ લાભ લઈ શકશે અને બીજા વ્યક્તિને લાભ મળ્યો હશે, એટલે કે 2000 રૂપિયાનો હપ્તો મળ્યો હશે, તો એ વ્યક્તિએ 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત કરવો પડશે. સરકાર દ્વારા એમને નોટિસ છે એ પણ આપવામાં આવશે અને એના બદલામાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે 1600 ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો છે એ પણ પરત કરી દીધો છે. તો તમારા ઘરની અંદર તમે પણ, એટલે કે બંને પતિ પત્ની 2000 રૂપિયાનો હપ્તો મેળવી રહ્યા છો તો એક વ્યક્તિ હપ્તો છે એ બંધ કરાવી દેજો, નહીતર સરકાર તમારી પાસેથી 2000 રૂપિયાનો હપ્તો છે એ નોટિસ દ્વારા કાર્યવાહી કરી અને 2000 રૂપિયાનો હપ્તો છે એ લઈ શકે છે. તો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ત્યાર પછી આગળ જોઈએ તો 8 માર્ચ પહેલા 2500 રૂપિયા મળી જશે. મિત્રો, દિલ્હીની અંદર ભાજપની સરકાર બની ગઈ છે અને ત્યાં નવા સીએમ છે એ રેખા ગુપ્તા બની ગયા છે અને રેખા ગુપ્તાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે જે રીતે ચૂંટણી ટાણે ભાજપે વચન આપ્યું હતું એ પ્રમાણે 2500 રૂપિયાનો પહેલો હપ્તો છે એ 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો દિલ્હીમાં ભાજપની સરકાર મહિલાઓને 2500 રૂપિયા દર મહિને આપી શકતી હોય
તો ગુજરાતમાં શા માટે આપવામાં નથી આવતા? મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ મહિલાઓને આ રીતે કોઈ સહાય આપવામાં આવતી નથી. જ્યારે દિલ્હીની અંદર હજી ભાજપની સરકાર બની છે ત્યાં જ મહિલાઓને 2500 રૂપિયાની સહાય છે એ દર મહિને આપવામાં આવશે. તો શું ગુજરાતની અંદર પણ દિલ્હીની જેમ મહિલાઓને ભાજપની સરકાર દ્વારા 2500 રૂપિયાની દર મહિને સહાય આપવી જોઈએ કે ના આપવી જોઈએ? નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો હીરા ઉદ્યોગને લઈને રત્ન કલાકારો માટે આવી ગઈ છે ખુશખબર. લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા રત્ન કલાકારો છે એમના માટે છે ખુશખબર. હવે હીરા ઉદ્યોગની અંદર તેજી જોવા મળશે. વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હીરા ઉદ્યોગ છે ફરી એકવાર ધમધમશે. આપને જણાવી દઈએ કે ફરીથી રફ ડાયમંડની માંગની અંદર વધારો થયો છે, એમને કારણે હીરા ઉદ્યોગની અંદર ફરીથી તેજી છે એ જોવા મળશે. રત્ન કલાકારો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. પીએમ મોદીએ બિહારના ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે એ જાહેર કર્યો છે. એ અંતર્ગત દેશના 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા છે એ જમા થઈ ગયા છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પણ 51.41 લાખથી વધારે ખેડૂતો છે એમના ખાતામાં 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ જમા થઈ ગયો છે. મિત્રો, તમને 19મો હપ્તો મળી ગયો છે કે નથી મળ્યો? નીચે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો. અને જે ખેડૂત મિત્રોને હજી 19મો હપ્તો નથી મળ્યો એ ખેડૂત મિત્રો વહેલી તકે કેવાયસી છે એ કરાવી લેજો. અને બેંક ખાતું છે આ યોજના સાથે જોઈન્ટ નથી તો મિત્રો એ બેંક ખાતાને તમે ત્યાંથી રિમૂવ કરી દેજો અને પોસ્ટ ઓફિસની અંદર ખાતું છે એ ખોલાવી દેજો. અને ત્યાર પછી આ યોજના સાથે એ ખાતું જોઈન્ટ કરી દેજો, જેથી કરીને બાકી રહેલ જેટલા પણ હપ્તા છે એ દરેક હપ્તા પોસ્ટ ઓફિસની જે બેંક હશે એમાં તમને મળી જશે. તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. જે ખેડૂતોને હજી 19મો હપ્તો નથી મળ્યો અને આગળના 15મો 17મો 16મો હપ્તો બાકી છે, બેંકની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો વહેલી તકે પોસ્ટ ઓફિસની અંદર ખેડૂતોનું ખાતું છે એ ખોલાવી લેજો અને ત્યાર પછી પોસ્ટનું ખાતું છે એ આ યોજના સાથે જોઈન્ટ કરી દેજો, જેથી કરીને બાકી રહેલ દરેક હપ્તાઓ છે એ આ ખાતાની અંદર તમને મળી જશે. તો પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. ત્યાર પછી એક દેશ એક સમયને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, હવે દેશની અંદર દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય એટલે કે IST છે એ અપનાવવો પડશે. આપણા દેશની અંદર એક દેશ એક કર વ્યવસ્થા છે. ત્યાર પછી સરકારે મિત્રો હાલમાં જાહેરાત કરી છે કે એક દેશ એક ચૂંટણી છે એ યોજવામાં આવશે અને ત્યાર પછી હવે સરકાર છે એ એક દેશ એક સમયની યોજના ઉપર કામ કરી રહી છે. એટલે કે આખા દેશની અંદર એક સરખો સમય છે એ લાગુ થશે અને એ સમય ઉપર દરેક વ્યક્તિએ, દરેક કંપનીઓએ, દરેક અધિકારીઓએ કામ કરવું પડશે. જે વ્યક્તિ IST નહીં અપનાવે એમને દંડ પણ સરકાર દ્વારા ફટકારવામાં આવશે. તો સરકાર હાલમાં કામ કરી રહી છે, આખા દેશની અંદર એક દેશ એક સમય યોજના છે એ લાગુ કરશે અને એ સમયને દરેક લોકોએ અપનાવવાનો રહેશે. ત્યાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આવી ગયા છે કામના સમાચાર. આવતીકાલથી એટલે કે 28 તારીખથી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા છે એ શરૂ થશે અને આ ફોર્મ છે એ તમે 12મી માર્ચ 2025 સુધી ભરી શકશો. ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે. આપને જણાવી દઈએ કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે એટલે કે મફતમાં ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોની અંદર અભ્યાસ છે એ કરાવવામાં આવે છે. એટલે કે તમારું બાળક છે એ કોઈ પણ ફી વગર પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણી શકે છે. એ માટે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ તમારે ફોર્મ ભરવું પડે છે અને ત્યાર પછી બાળકે એ પરીક્ષા છે પાસ કરવી પડે છે. એમની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે 28 તારીખથી 12 માર્ચ 2025 સુધી ચાલશે. તો ખાસ કરીને જે વાલીઓ પોતાના બાળકને મફતમાં પ્રાઇવેટ શાળાની અંદર ભણાવવા માગે છે વહેલી તકે RT હેઠળ ફોર્મ છે એ ભરી દેજો. ત્યાર પછી ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર કે તમને પણ રાશન એટલે કે અનાજ મળવાનું બંધ થઈ શકે છે. જો તમારી પાસે BPL, APL 1 કે AY રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે અને તમે છેલ્લા 6 મહિનાથી એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો એ રાશન કાર્ડની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે. એટલે કે તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને સરકાર એવું માની લેશે કે આ રાશન કાર્ડ ધારકને હવે રાશનની જરૂર
નથી. તો તમારું રાશન કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવે તો એવા રાશન કાર્ડને તમે 2025માં ફરીથી શરૂ કરાવી શકશો અને તમારા હકનું રાશન છે એ પણ મેળવી શકશો. એટલે મિત્રો કોઈ કારણોસર છેલ્લા 6 મહિનાથી તમે રાશન લેવા નથી ગયા તો વહેલી તકે સાયલન્ટ થયેલું રાશન કાર્ડ છે એ એક્ટિવ કરાવી દેજો અને ફરીથી રાશન લેવાનું શરૂ કરી દેજો. નહીંતર તો આગામી દિવસોની અંદર સાયલન્ટ થયેલા રાશન કાર્ડ છે એ સરકાર રદ કરી શકે છે. એમને અનાજ આપવાનું સરકાર છે એ બંધ કરી શકે છે. એટલા માટે 6 મહિનાની અંદર એક વખત તો તમારે રાશન લેવા અવશ્ય જવું, જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ છે એ નિયમિત મળતું રહે. ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના જે ખેડૂતો પાસે જમીનનો એક ટુકડો પડેલો છે અને એ જમીનનો ટુકડો છે એ પણ બિન ખેતી કરાવે છે તો પણ એ ખેડૂતને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે. બિન ખેતી કર્યાના 1 વર્ષની અંદર કલેક્ટરને અરજી કરવાની રહેશે અને ત્યાર પછી કલેક્ટર પાસેથી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂતે મેળવવાનું રહેશે અને પ્રમાણપત્ર મળ્યા પછી 2 વર્ષની અંદર જમીનની ખરીદી છે એ ખેડૂતો કરી લેવાની રહેશે. તો ગુજરાતની અંદર મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ખેડૂતો માટે કે ખેડૂત છે એ પોતાની જમીનનો ટુકડો છે એમનું બિન ખેતીની અંદર રૂપાંતરિત કરે છે તો બિન ખેતી કરાવ્યા પછી પણ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂત મેળવી શકશે. મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. નવા જીરુમાં નિકાસને પગલે ભાવમાં 50 થી 100 રૂપિયાનો સુધારો આવ્યો છે અને દિવસે ને દિવસે જે જીરુના ભાવ ઘટતા હતા એ ઘટતા ભાવને બ્રેક લાગી છે. મિત્રો આપને જણાવી દઈએ કે જીરુની બજારમાં મોટી તેજી આવે એવા કોઈ અણસાર નથી, પરંતુ 4000 રૂપિયાની સપાટીએ જીરુના ભાવ પહોંચે એવા અહેવાલો મળી રહ્યા છે. તો ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પાસે જીરું પડેલું છે એ યોગ્ય બજાર ભાવ જોઈ અને ત્યાર પછી વેચાણ કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો અજમાની આવક પણ ઘટતા મણે 100 થી 150 રૂપિયાનો સુધારો આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની અંદર આજે ઊંચો ભાવ 1532 રૂપિયા નોંધાયો છે. ભાવ વધવાના કોઈ અહેવાલો મળી રહ્યા નથી. એવરેજ ભાવ 1400 રૂપિયાની સપાટીએ કપાસમાં બોલાઈ રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો આ વર્ષે સફેદ ડુંગળીની અંદર રેકોર્ડ બ્રેક એટલે કે 1 લાખ કટાની આવક છે એ મહુવા માર્કેટ યાર્ડની અંદર થઈ છે સફેદ ડુંગળીની અંદર, અને આવક વધી છે એમને કારણે સફેદ ડુંગળીમાં ભાવ છે એ 20 થી 30 રૂપિયા તૂટ્યા છે, જ્યારે લાલ ડુંગળીની અંદર ભાવો છે એ અથડાઈ રહ્યા છે. મિત્રો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડની અંદર સફેદ ડુંગળીની વાત કરીએ તો એવરેજ ભાવ 270 રૂપિયાની સપાટીએ છે, જ્યારે લાલ ડુંગળીની અંદર એવરેજ ભાવ છે એ 500 રૂપિયાની સપાટીએ છે. સારી ડુંગળી છે એમના ભાવ 500 ઉપર મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો એરડાના ભાવમાં 20 થી 25 રૂપિયાનો સુધારો આવ્યો છે. આજે ઊંચો ભાવ છે એ 1310 રૂપિયા નોંધાયો છે. એવરેજ ભાવ છે એ 1230 રૂપિયાની સપાટીએ છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો.